હું ખરેખર ખુશ છું કે હું એક શિક્ષક છું. હું ખરેખર ખુશ છું કે હું એક શિક્ષક છું ને હું કોઈના પણ જીવન ઘડતરમાં ભાગ ભજવી શકું છું. બાદશાહ ભલે બિરાજતો હોય ઉચ્ચ સિંહાસને, બાદશાહ ભલે બિરાજતો હોય ઉચ્ચ સિંહાસને, હું તો બાળ હૃદયાસને બિરાજતો શહેનશાહ છું. હા મિત્રો, બાદશાહ એટલે કે રાજા, એ આપણે જોઈએ છીએ કે મહેલમાં એનું સ્થાન ખૂબ જ ઊંચું હોય છે, જેથી તેને આપણે રાજા પણ કહીએ છીએ. પરંતુ જે શિક્ષક હોય છે ને, એ શિક્ષક બાળકના હૃદયમાં બિરાજમાન હોય છે અને એ જ એના માટે સિંહાસન બરાબર હોય છે. લોકોને મારું કામ નિર્દોષ હાસ્ય લાગે છે. લોકોને મારું કામ નિર્દોષ હાસ્ય લાગે છે. કેવો ભાગ્યશાળી છું કે હું એક શિક્ષક છું. આજના સમયમાં આપણે જાણીએ છીએ કે શિક્ષક ઉપર ઘણી બધી કામગીરી સોંપાતી હોય છે અને અમુક વાર એવું પણ લાગે, અન્ય વ્યક્તિ વાત પણ કરતા હોય કે શિક્ષકને શું મોટું કામ છે, ભણાવવાનું તો છે, પણ નાના બાળકના મગજમાં કોઈક વસ્તુને સમજાવવી અને મોટા બાળકને એ જ વસ્તુને સમજાવવી એ ખરેખર એક શિક્ષક જ કરી શકે છે. એટલે જ કહું છું કે હું એક ભાગ્યશાળી શિક્ષક છું. વર્ગમાં મહલું તો વનરાજથી ઓછો નહીં. વર્ગમાં જ્યારે શિક્ષક પ્રવેશે ને ત્યારે તે એક સિંહની માફક હોય છે. સિંહ એટલે જંગલનો રાજા. મિત્રો, આપણે જાણીએ છીએ કે જે રીતે જંગલમાં સિંહની છાપ છે, એ જ રીતે ક્લાસમાં પણ શિક્ષકની છાપ છે, એનો ડર છે. સમય પડે ત્યારે વિદ્યાર્થીને ઠપકો પણ આપવો પડે, સલાહ પણ આપવી પડે. એટલા જ માટે આગળનું વાક્ય છે, પણ હૈયે હેત જનની સખો. ભલે તે વિદ્યાર્થી પર ગુસ્સો કરે, પણ તેના હૃદયમાં એટલે કે શિક્ષકના હૃદયમાં વિદ્યાર્થી માટે હંમેશા હેત રહેલો હોય છે. એટલે જ માસ્તર કહેવાતો હું એક શિક્ષક છું. માટે આપણે બીજા કોઈને માનું સ્તર નથી આપતા, પણ એક શિક્ષકને આપણે માસ્તર ચોક્કસ કહીએ છીએ. ભારતનું ભાવિ ગળાય વર્ગખંડોમાં. ભારતમાં ઘણા વિદ્યાર્થીઓ જે છે તે ભવિષ્યના આઈએએસ છે, આઈપીએસ છે, કલેક્ટર છે, પોલીસ છે, ડૉક્ટર, એન્જિનિયર અને સૌથી અગત્યના ભારતીય નાગરિકો છે. આજે ભારતનું ભાવિ ઘડાય છે એ વર્ગખંડોમાં જ ઘડાય છે અને હું ગર્વથી કહી શકું છું કે એ ભાવિ ઘડવૈયાઓનો હું એક શિક્ષક છું. એ ભાવિ ઘડવૈયાઓનો હું એક શિક્ષક છું. આજના શિક્ષક દિન નિમિત્તે મારા આ જે શબ્દો છે તે દરેક વિદ્યાર્થી મિત્રો અને અન્ય શિક્ષકો સુધી પહોંચે એવી હું આશા રાખું છું. દરેકને હેપી ટીચર્સ ડે, શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.